હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે WH ક્વેશ્ચન્સનો અભ્યાસ કરીશું. WH ક્વેશ્ચન્સ એટલે થાય WH પ્રશ્નો. તો આવા પ્રશ્નોની મદદથી આપણે સામેવાળા વ્યક્તિને અંગ્રેજીમાં પ્રશ્નો છે તે પૂછી શકીએ છીએ. WH ક્વેશ્ચન જેવા કે હુ, વોટ, વેર, વેન, વાય, વિચ, હુજ, whom, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ ઓફન. આવા બધા WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને આપણે સામેવાળા વ્યક્તિ સાથે અંગ્રેજીમાં કેવી રીતે વાતચીત કરી શકીએ તેનો આજે આપણે અભ્યાસ કરીશું. તો એક્ઝામ્પલ જોઈએ તેના કેટલાક. પહેલું એક્ઝામ્પલ છે, તમે કોણ છો. તમે કોણ છો તો એનું અંગ્રેજી થાય હુ આર યુ. તમે કોણ છો તો એનું ઇંગ્લિશ થાય હુ આર યુ. એના પછીનું સેન્ટેન્સ છે, આ છોકરો કોણ છે તો હુ ઇઝ ધીસ બોય. આ છોકરો કોણ છે તો એનું અંગ્રેજી થાય હુ ઇઝ ધીસ બોય. એના પછી આ છોકરી કોણ છે તો હુ ઇઝ ધીસ ગર્લ. આ છોકરી કોણ છે તો હુ ઇઝ ધીસ ગર્લ. પેલો માણસ કોણ છે. પેલો માણસ એટલે થાય ધેટ મેન, અને કોણ છે એટલે હુ ઇઝ. તો પેલો માણસ કોણ છે એનું અંગ્રેજી થાય હુ ઇઝ ધેટ મેન. હુ ઇઝ ધેટ મેન. એના પછીનું એક્ઝામ્પલ છે, ખૂની કોણ છે. ખૂનીને અંગ્રેજીમાં કિલર કહેવાય. તો ખૂની કોણ છે એનું અંગ્રેજી થાય હુ ઇઝ ધ કિલર. એના પછીનું એક્ઝામ્પલ છે, પેલું બાળક કોણ છે. પેલું બાળક એટલે થાય ધેટ ચાઇલ્ડ, અને કોણ છે એટલે હુ ઇઝ. તો પેલું બાળક કોણ છે એનું અંગ્રેજી થાય હુ ઇઝ ધેટ ચાઇલ્ડ. પછી જે આ સ્ત્રી કોણ છે. આ સ્ત્રી એટલે થાય ધીસ વુમન, અને કોણ છે એટલે હુ ઇઝ. તો આ સ્ત્રી કોણ છે એનું અંગ્રેજી થાય હુ ઇઝ ધીસ વુમન. એના પછી જે તમારો મિત્ર કોણ છે. તમારો મિત્ર એટલે થાય યોર ફ્રેન્ડ, અને કોણ છે એટલે હુ ઇઝ. તો તમારો મિત્ર કોણ છે એનું અંગ્રેજી થાય હુ ઇઝ યોર ફ્રેન્ડ. એના પછી જે તમારો દુશ્મન કોણ છે. દુશ્મનને અંગ્રેજીમાં ઇનેમી કહેવાય, અને તમારો એટલે યોર. તો તમારો દુશ્મન કોણ છે એનું અંગ્રેજી થાય હુ ઇઝ. એના પછી જે હું કોણ છું. હું કોણ છું એનું અંગ્રેજી થાય હુ એમ આઈ. હુ એમ આઈ. એના પછી છે હુ વાળા આ બધા વાક્યોનો આપણે અભ્યાસ કર્યો. એના પછી વેન વાળા કેટલાક વાક્યો આપણે જોઈએ. તમારો બર્થડે ક્યારે છે. તમારો બર્થડે એટલે થાય યોર બર્થડે, અને ક્યારે છે એટલે વેન ઇઝ. તો વેન નો ઉપયોગ સમય બતાવવા માટે છે તે કરવામાં આવે છે. તમારો બર્થડે ક્યારે છે તો એનું અંગ્રેજી થાય વેન ઇઝ યોર બર્થડે. તમારી વાર્ષિક પરીક્ષા ક્યારે છે. વાર્ષિક પરીક્ષાનું અંગ્રેજી થાય એન્યુઅલ એક્ઝામ, અને ક્યારે છે તો વેન ઇઝ યોર એન્યુઅલ એક્ઝામ. તમારી વાર્ષિક પરીક્ષા ક્યારે છે એનું અંગ્રેજી થાય વેન ઇઝ યોર એન્યુઅલ એક્ઝામ. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ, તમારા ભત્રીજાના લગ્ન ક્યારે છે. તમારા ભત્રીજાના લગ્ન ક્યારે છે તો ભત્રીજાના લગ્નનું અંગ્રેજી થાય નેફ્યુઝ મેરેજ. ક્યારે છે તો વેન ઇઝ. તમારા ભત્રીજાના લગ્ન ક્યારે છે તો એનું અંગ્રેજી થાય વેન ઇઝ યોર નેફ્યુઝ મેરેજ. તમારા ભત્રીજાના મેરેજ ક્યારે છે. એના પછીનું એક્ઝામ્પલ છે, ધોરણ 10 નું પરિણામ ક્યારે છે. ધોરણ 10 નું પરિણામ ક્યારે છે તો એનું અંગ્રેજી થાય વેન ઇઝ ધ રિઝલ્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10th. વેન ઇઝ ધ રિઝલ્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10th, એટલે કે ધોરણ 10 નું પરિણામ ક્યારે છે. એના પછીનું એક્ઝામ્પલ છે, તમારા લગ્નની વર્ષગાંઠ ક્યારે છે, એટલે એનિવર્સરી. એક વર્ષ પૂરું થાય ત્યારે આપણે મેરેજ એનિવર્સરી ઉજવીએ. એવી રીતે કહે છે કે તમારા લગ્નની વર્ષગાંઠ ક્યારે છે તો વેન ઇઝ યોર મેરેજ એનિવર્સરી. વેન ઇઝ યોર મેરેજ એનિવર્સરી. એના પછીનું એક્ઝામ્પલ છે, હવે રજા ક્યારે છે તો વેન ઇઝ ધ હોલિડે નાવ. હવે એટલે થાય નાવ, રજા એટલે હોલિડે, ને ક્યારે છે તો વેન ઇઝ ધ હોલિડે નાવ. હવે રજા ક્યારે છે. એના પછીના કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. તમારી બેન્ચનો વિદાય સમારંભ ક્યારે છે તો એનું અંગ્રેજી થાય વેન ઇઝ ધ ફારવેલ સેરેમની ઓફ યોર બેન્ચ. ફારવેલ સેરેમની એટલે થાય વિદાય સમારંભ. ઓફ યોર બેન્ચ એટલે તમારી બેન્ચનો વિદાય સમારંભ ક્યારે છે તો એનું અંગ્રેજી થાય વેન ઇઝ ધ ફારવેલ સેરેમની ઓફ યોર બેન્ચ. મકર સંક્રાંતિ ક્યારે છે તો વેન ઇઝ ધ મકર સંક્રાંતિ, અથવા તો વેન ઇઝ ધ મકર સંક્રાંતિ.
તો આવી રીતે વેન નો ઉપયોગ કરીને આપણે છે તે પ્રશ્નો પૂછી શકીએ છીએ. એના પછીનું હવે આપણે નેક્સ્ટ WH ક્વેશ્ચન જોઈએ. વુજ વાળા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. તો વુજ વાળામાં પહેલું એક્ઝામ્પલ છે વુજ એટલે થાય કોનું, કોની અથવા તો કોનું. તો આમાં પહેલું એક્ઝામ્પલ છે તું કોનો પુત્ર છો. તો તું કોનો પુત્ર છો એનું અંગ્રેજી થાય હુજ સન આર યુ. તું કોનો પુત્ર છો તો થાય હુજ સન આર યુ. એના પછી છે તું કોની પુત્રી છે. તો પુત્રીને અંગ્રેજીમાં કહેવાય ડોટર. તું કોની પુત્રી છે એનું અંગ્રેજી થાય હુજ ડોટર આર યુ. તું કોની પુત્રી છે. એના પછી જે આ કોની બેગ છે. આ એટલે થાય ધીસ. કોની બેગ તો હુજ બેગ. તો આ કોની બેગ છે એનું અંગ્રેજી થાય હુજ બેગ ઇઝ ધીસ. આ કોની બેગ છે તો એનું અંગ્રેજી થાય હુજ બેગ ઇઝ ધીસ. એના પછીનું એક્ઝામ્પલ છે આ કોની પેન છે. તો હુજ પેન ઇઝ ધીસ. આ કોની પેન છે તો એનું અંગ્રેજી થાય હુજ પેન ઇઝ ધીસ. એના પછી જે પેલો કોની શર્ટ છે. પેલો કોનો શર્ટ છે તો હુજ શર્ટ ઇઝ ધેટ. ધેટ એટલે થાય પેલો. તો પેલો કોનો શર્ટ છે એનું અંગ્રેજી થાય હુજ શર્ટ ઇઝ ધેટ. એના પછીનું એક્ઝામ્પલ આપણે જોઈએ હુજ વાળું. પેલું કોનું પરફ્યુમ છે. તો હુજ પરફ્યુમ ઇઝ ધેટ. ધેટ એટલે થાય પેલું. તો એમ તમને કીધું હોય આ કોનું પરફ્યુમ છે તેનું અંગ્રેજી થાય હુજ પરફ્યુમ ઇઝ ધીસ. એના પછીનું એક્ઝામ્પલ છે પેલું કોનું ટૂથબ્રશ છે. તો હુજ ટૂથબ્રશ ઇઝ ધેટ. એના પછી આ કોનું બાળક છે. તો હુજ ચાઇલ્ડ ઇઝ ધીસ. આ આયુ એટલે થાય ધીસ. તો આ કોનું બાળક છે એનું અંગ્રેજી થાય હુજ ચાઇલ્ડ ઇઝ ધીસ. એના પછીનું આપણે એક્ઝામ્પલ જોઈ કોનું ઉપનામ જેકી છે. તો ઉપનામનું અંગ્રેજી થાય નિકનેમ. તો કોનું ઉપનામ જેકી છે એનું અંગ્રેજી થાય હુજ નિકનેમ ઇઝ જેકી. હુજ નિકનેમ ઇઝ જેકી. એના પછીનું એક્ઝામ્પલ છે કોની સરનેમ કણસાગરા છે. હુજ સરનેમ ઇઝ કણસાગરા. કોની સરનેમ કણસાગરા છે તો એનું અંગ્રેજી થાય હુજ સરનેમ ઇઝ કણસાગરા. એના પછીના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ આ કોનો બંગલો છે. તો હુજ બંગલો ઇઝ ધીસ. આ કોનો બંગલો છે એનું અંગ્રેજી થાય હુજ બંગલો ઇઝ ધીસ. અહીંયા ધીસ આવશે. એના પછીનું એક્ઝામ્પલ છે પેલું નવું મકાન કોનું છે. નવું મકાન એટલે થાય ન્યુ હાઉસ. તો પેલું નવું મકાન કોનું છે એનું અંગ્રેજી થાય હુજ ન્યુ હાઉસ ઇઝ ધેટ. હુજ ન્યુ હાઉસ ઇઝ ધેટ. એના પછીનું એક્ઝામ્પલ છે કોની ઝૂંપડી મંદિર પાછળ છે. કોની ઝૂંપડી એટલે થાય હુજ હટ. મંદિર પાછળ એટલે થાય બિહાઇન્ડ ધ ટેમ્પલ. તો કોની ઝૂંપડી મંદિર પાછળ છે એનું અંગ્રેજી થાય હુજ હટ ઇઝ બિહાઇન્ડ ધ ટેમ્પલ. તો આવી રીતે હુજ વાળા વાક્યોનો ઉપયોગ કરીને આપણે સામેવાળા વ્યક્તિને છે તે પ્રશ્નો પૂછી શકીએ છીએ. એના પછી આપણે આગળ જોઈ વેર વાળા કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. વેર વાળા પ્રશ્નોમાં પેલું પ્રશ્ન છે વેર એટલે થાય ક્યાં. તો પેલું એક્ઝામ્પલ છે સર ક્યાં છે તો એનું અંગ્રેજી થાય વેર ઇઝ સર. સર ક્યાં છે તો એનું અંગ્રેજી થાય વેર ઇઝ સર. બીજું એક્ઝામ્પલ છે તમારું ઘર ક્યાં છે. તો વેર ઇઝ યોર હોમ. તમારું ઘર ક્યાં છે એનું અંગ્રેજી થાય વેર ઇઝ યોર હોમ. એના પછી છે તમારા પપ્પાની ઓફિસ ક્યાં છે. તો વેર ઇઝ યોર ફાધર્સ ઓફિસ અથવા તો વેર ઇઝ યોર પાપાઝ ઓફિસ. એના પછીનું એક્ઝામ્પલ આપણે જોઈ તમારા મમ્મી નો કબાટ ક્યાં છે. કબાટને અંગ્રેજીમાં કહેવાય કપ બોર્ડ. તમારા મમ્મીનો કબાટ ક્યાં છે એનું અંગ્રેજી થાય વેર ઇઝ યોર મમ્મીઝ કપબોર્ડ. વેર ઇઝ યોર મમ્મીઝ કપબોર્ડ એટલે તમારા મમ્મીનો કબાટ ક્યાં છે. એના પછીનું એક્ઝામ્પલ છે તારો સુવાનો રૂમ ક્યાં છે. તો વેર ઇઝ યોર બેડરૂમ. સુવાના રૂમનું અંગ્રેજી થાય બેડરૂમ. તો તારો સુવાનો રૂમ ક્યાં છે એનું અંગ્રેજી થાય વેર ઇઝ યોર બેડરૂમ. એના પછીનું એક્ઝામ્પલ છે આ બેંકનો કેશિયર ક્યાં છે. આ બેંકનો કેશિયર ક્યાં છે એનું અંગ્રેજી થાય વેર ઇઝ ધ કેશિયર ઓફ ધીસ બેંક. વેર ઇઝ ધ કેશિયર ઓફ ધીસ બેંક. એના પછીનું એક્ઝામ્પલ છે પ્રાણીઓ ક્યાં છે.
તો વેર આર ધ એનિમલ્સ, પ્રાણીઓ બહુવચન છે એટલે અહીંયા આર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો વેર આર ધ એનિમલ્સ એટલે પ્રાણીઓ ક્યાં છે. એથી આપણે હાવ વાળા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હાવ એટલે થાય કેમ, તો હાવ વાળામાં પેલું એક્ઝામ્પલ છે તમે આજે કેમ છો. તમે આજે કેમ છો એનું અંગ્રેજી થાય હાવ આર યુ ટુડે, એકદમ સારું, તો એનું અંગ્રેજી થાય વેરી વેલ. એના પછીનું એક્ઝામ્પલ છે તમારા મમ્મી કેમ છે, તો હાવ ઇઝ યોર મધર. મજામાં, તો એનું અંગ્રેજી થાય ક્વાઇટ વેલ અથવા તો ફાઇન. એના પછી છે તમારા પિતાજી કેમ છે, તો હાવ ઇઝ યોર ફાધર. મજામાં, તો ક્વાઇટ વેલ. ઘરમાં દરેક કેમ છે, દરેક એટલે થાય એવરીબડી, દરેક એટલે થાય એવરીબડી. ઘરમાં દરેક કેમ છે એનું અંગ્રેજી થાય હાવ ઇઝ એવરીબડી ઇન ધ હોમ. એટલે ઘરમાં દરેક સભ્યો કેમ છે, તો હાવ ઇઝ એવરીબડી ઇન ધ હોમ. મજામાં, તો ફાઇન. રાજકોટ કેવું છે એનું અંગ્રેજી થાય હાવ ઇઝ રાજકોટ, તો સુંદર એટલે નાઇસ. જિંદગી કેવી છે, તો હાવ ઇઝ ધ લાઈફ, તો સુખી અને દુખી. સુખી એટલે થાય હેપી અને દુખી એટલે થાય અનહેપી. એના પછીના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ હાવ વાળા. તમારા પત્ની કેમ છે, પત્નીને અંગ્રેજીમાં કહેવાય વાઇફ, તો તમારા પત્ની કેમ છે એનું અંગ્રેજી થાય હાવ ઇઝ યોર વાઇફ. પ્રેમળ, તો લવિંગ. આજે વાતાવરણ કેવું છે, તો હાવ ઇઝ ધ એટમોસ્ફિયર ટુડે. આજે એટલે થાય ટુડે, તો હાવ ઇઝ ધ એટમોસ્ફિયર ટુડે. એટમોસ્ફિયર એટલે થાય વાતાવરણ, તો આને કીધું કે આનંદદાયક, તો આનંદદાયક નું અંગ્રેજી થાય પ્લેઝન્ટ. એના પછીના હાવ વાળા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. મારું ઇંગ્લિશ કેવું છે, તો હાવ ઇઝ. તમારું ઇંગ્લિશ કેવું છે, તો એનું અંગ્રેજી થાય હાવ ઇઝ યોર ઇંગ્લિશ, તો વધુ સારું એનું અંગ્રેજી થાય બેટર. તમારા પપ્પાનું ઇંગ્લિશ કેવું છે, હાવ ઇઝ યોર ફાધર્સ ઇંગ્લિશ, બેસ્ટ, તો સારું. એના પછી જે આ કોર્સ કેવો છે, તો હાવ ઇઝ ધીસ કોર્સ, બેસ્ટ એટલે સારો. આ તરબૂચ કેવું છે, તો તરબૂચને અંગ્રેજીમાં કહેવાય વોટરમેલન, તો હાવ ઇઝ ધીસ વોટરમેલન. તો મીઠું અને લાલ, મીઠાનું અંગ્રેજી થાય સ્વીટ અને લાલ એટલે રેડ. એના પછી આપણે નેક્સ્ટ WH ક્વેશ્ચન જોઈએ. હાવ વાળા ઘણા બધા એક્ઝામ્પલ હવે જોઈ લીધા. એના પછી આપણે વીચ વાળા કેટલાક એક્ઝામ્પલ નો અભ્યાસ કરીએ. વીચ એટલે થાય કઈ, કયું અથવા તો કયા. તો વીચ નું પહેલું એક્ઝામ્પલ છે કઈ પેન નવી છે. કઈ પેન નવી છે એનું અંગ્રેજી થાય વિચ પેન ઇઝ ન્યુ. અહીંયા એક પેન ની વાત કરી છે એટલે સહાયકારક ક્રિયાપદ તરીકે ઈજ આવ્યું. એના પછી છે કઈ સાયકલ તમારી છે, તો વિચ ઇઝ યોર બાઇસિકલ. વિચ ઇઝ યોર બાઇસિકલ એટલે થાય કઈ સાયકલ તમારી છે. એના પછી એના એક્ઝામ્પલ આપણે જોઈએ. કઈ કાર જૂની છે, કઈ કાર જૂની છે એનું અંગ્રેજી થાય વિચ કાર ઇઝ ઓલ્ડ. વિચ કાર ઇઝ ઓલ્ડ. એના પછી કયું પરફ્યુમ સારું છે, તો વિચ પરફ્યુમ ઇઝ ગુડ. કયા બાળકો કેજીમાં છે, તો વિચ ચિલ્ડ્રન આર ઇન કેજી. બાળકોની વાત છે એટલે અહીંયા ચિલ્ડ્રન નો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો વિચ ચિલ્ડ્રન આર ઇન કેજી. બાળકો બહુવચન છે એટલે અહીંયા આર નો ઉપયોગ કર્યો છે. એના પછીનું એક્ઝામ્પલ છે કયું કાપડ સારું છે, તો એનું અંગ્રેજી થાય વિચ ક્લોથ ઇઝ ગુડ. વિચ ક્લોથ ઇઝ ગુડ. એના પછી કયો પટ્ટો નરમ છે, પટ્ટાનું અંગ્રેજી થાય બેલ્ટ અને નરમ એટલે થાય સોફ્ટ. તો વિચ બેલ્ટ ઇઝ સોફ્ટ એટલે થાય કયો પટ્ટો નરમ છે. એના પછી જે કયો તકિયો તારો છે, તો તકિયાને અંગ્રેજીમાં કહેવાય કુશન, તો વિચ કુશન ઇઝ યોર્સ. વિચ કુશન ઇઝ યોર્સ એટલે થાય કયો તકિયો તારો છે. એના પછી જે કયા હાથ મોજા ઊનના છે, તો વિચ હેન્ડ ગ્લોવ્સ આર ફ્રોમ વુલન. વિચ હેન્ડ ગ્લોવ્સ આર ફ્રોમ વુલન. એના પછીના આપણે વિચ વાળા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. પત્નીનું વેલણ કયું છે, તો એનું ઇંગ્લિશ થાય વિચ ઇઝ વાઇફ્સ રોલિંગ પિન. વેલણનું અંગ્રેજી થાય રોલિંગ પિન. શું થાય રોલિંગ પિન. તો પત્નીનું વેલણ કયું છે, તો એનું અંગ્રેજી થાય વિચ ઇઝ વાઇફ્સ રોલિંગ પિન. એના પછી જે કઈ રકાબી તૂટેલી છે, રકાબીને અંગ્રેજીમાં કહેવાય સૌસર અને તૂટેલી એટલે બ્રોકન. સૌસર એટલે રકાબી થાય અને તૂટેલી એટલે બ્રોકન.
તો વિચ સૌસર ઇઝ બ્રોકન, એટલે કઈ રકાબી તૂટેલી છે. એના પછીના વીચ વાળા કેટલાક એક્ઝામ્પલ છે. કયું ચાપુ ધારદાર છે? ચાપુ એટલે છરી, તો છરીને અંગ્રેજીમાં કહેવાય નાઇફ. અહીંયા કે સાયલેન્ટ આવે એટલે લખાય ખરા પણ બોલાય નહીં. ધારદારનું અંગ્રેજી થાય શાર્પ, તો વિચ ઇઝ શાર્પ નાઇફ, વિચ ઇઝ શાર્પ નાઇફ, એટલે કયું ચાપુ ધારદાર છે. એના પછી જે કઈ આંગળી મોટી છે? આંગળીને ઇંગ્લિશમાં કહેવાય ફિંગર અને મોટી એટલે બિગ, તો વિચ ફિંગર ઇઝ બિગ. અહીંયા કયું ચાપુ ધારદાર છે એનું અંગ્રેજી થશે વિચ ઇઝ શાર્પ નાઇફ અથવા તો વિચ નાઇફ ઇઝ શાર્પ, વિચ નાઇફ. કયું ચાપુ ધારદાર છે એનું અંગ્રેજી થાય વિચ નાઇફ ઇઝ શાર્પ. કયું ચાપુ ધારદાર છે? તો વિચ નાઇફ ઇઝ શાર્પ. એના પછી જે કઈ આંગળી મોટી છે? તો વિચ ફિંગર ઇઝ બિગ. એના પછીનું જે કઈ આંગળી નાની છે? તો વિચ ફિંગર ઇઝ લિટલ. લિટલ એટલે થાય નાનું, તો કઈ આંગળી નાની છે? તો આના વીચ વાળા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. કયા ઝાડ ઉપર ગીધ છે? તો એનું ઇંગ્લિશ થાય ઓન વિચ ટ્રી ધ વલ્ચર ઇઝ. વલ્ચર નું અંગ્રેજી થાય ગીધ, ગીધનું અંગ્રેજી થાય વલ્ચર. તો ઓન વિચ ટ્રી ધ વલ્ચર ઇઝ, એટલે કયા ઝાડ ઉપર ગીધ છે. એના પછી જે કયા તળાવમાં મગર છે? મગરને અંગ્રેજીમાં કહેવાય ક્રોકોડાઇલ. કયા તળાવમાં? તો તળાવને અંગ્રેજીમાં પોન્ડ અથવા તો લેક કહેવાય. તો ઇન વિચ પોન્ડ ધ ક્રોકોડાઇલ ઇઝ, ઇન વિચ પોન્ડ ધ ક્રોકોડાઇલ ઇઝ. એના પછી જે કયા રૂમમાં ગરોળી છે? ગરોળીને અંગ્રેજીમાં કહેવાય લિઝાર્ડ. તો ઇન વિચ રૂમ ધ લિઝાર્ડ ઇઝ, એટલે કયા રૂમમાં ગરોળી છે. એના પછીનું એક્ઝામ્પલ છે કયું કડું તમારા માટે છે? તો વિચ બ્રેસલેટ ઇઝ ફોર યુ. કડાને અંગ્રેજીમાં કહેવાય બ્રેસલેટ અને તમારા માટે એટલે ફોર યુ. તો વિચ બ્રેસલેટ ઇઝ ફોર યુ, એટલે કયું કડું તમારા માટે છે. એના પછી જે કઈ વીંટી સાચા હીરાની છે? તો સાચા હીરાનું ઇંગ્લિશ થાય રિયલ ડાયમંડ. તો વિચ રિંગ ઇઝ ઓફ રિયલ ડાયમંડ, વિચ રિંગ ઇઝ ઓફ રિયલ ડાયમંડ. એના પછીના વીચ વાળા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ. કઈ ઈંટ મજબૂત છે? તો ઈંટને અંગ્રેજીમાં કહેવાય બ્રિક અને મજબૂત એટલે સ્ટ્રોંગ. તો વિચ બ્રિક ઇઝ સ્ટ્રોંગ, એટલે કઈ ઈંટ મજબૂત છે. એના પછી વાય વાળા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. વાય એટલે થાય શા માટે અથવા કેમ. તો એમાં પહેલું એક્ઝામ્પલ છે ગાંધીનગર શા માટે લીલું શહેર છે? તો વાય ઇઝ ગાંધીનગર ગ્રીન સિટી. ગાંધીનગર શા માટે લીલું શહેર છે? તો વાય ઇઝ ગાંધીનગર ગ્રીન સિટી. એના પછી છે તમે શા માટે 5મા માળે છો? તો વાય આર યુ ઓન ધ 5th ફ્લોર. માળ એટલે થાય ફ્લોર ને શા માટે એટલે વાય. તો તમે શા માટે 5મા માળે છો? તો વાય આર યુ ઓન ધ 5th ફ્લોર. એના પછી જે આ શેરી શા માટે સાંકડી છે? તો સાંકડીનું અંગ્રેજી થાય નેરો ને શેરીને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રીટ, STREET. તો આ શેરી શા માટે સાંકડી છે? તો વાય ધીસ સ્ટ્રીટ ઇઝ નેરો. પછી જે તમે શા માટે સાંકડા મગજના છો? સાંકડો મગજ થાય એટલે નેરો માઇન્ડેડ, એટલે જેના વિચારો છે એ ટૂંકા હોય એવા વ્યક્તિઓ. તો વાય આર યુ નેરો માઇન્ડેડ, તમે શા માટે સાંકડા મગજના છો? તો એનું અંગ્રેજી થાય વાય આર યુ નેરો માઇન્ડેડ. એના પછી જે સૌરાષ્ટ્ર શા માટે સૂકું છે? સૂકુંને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય. તો વાય ઇઝ સૌરાષ્ટ્ર ડ્રાય, એટલે સૌરાષ્ટ્ર શા માટે સૂકું છે. એના પછીનો આપણે એક્ઝામ્પલ જોઈએ. પંજાબ શા માટે લીલું છે? તો પંજાબ રાજ્યની વાત કરી છે, તો વાય ઇઝ પંજાબ ગ્રીન. એના પછી જે રાજેન્દ્ર શા માટે તમારી પાછળ છે? તો વાય ઇઝ રાજેન્દ્ર બિહાઇન્ડ યુ. તમારી પાછળ એટલે થાય બિહાઇન્ડ યુ. તો વાય ઇઝ રાજેન્દ્ર બિહાઇન્ડ યુ. એના પછી પત્ની શા માટે ગુસ્સે છે? તો વાય ઇઝ વાઇફ એંગ્રી. આપણી જિંદગી શા માટે દોડધામ વાળી છે? તો વાય ઇઝ અવર લાઈફ હેક્ટિક. દોડધામ વાળીનું અંગ્રેજી થાય હેક્ટિક, એટલે કોઈને છે એ નિરાશ નથી આ જિંદગીમાં. એના પછી જે કાનજી શા માટે ચોર છે? તો વાય ઇઝ કાનજી થીફ. ચોરને અંગ્રેજીમાં કહેવાય થીફ.
તો વાય ઇઝ કાનજી થીફ. એના પછી જે કાનજી શા માટે પ્રામાણિક નથી એટલે ઈમાનદાર નથી, તો વાય કાનજી ઇઝન્ટ ઓનેસ્ટ. આને વચાય ઓનેસ્ટ. ઓનેસ્ટ એટલે થાય પ્રમાણિક અથવા ઈમાનદાર.